કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગરીબ પરિવારો પર પડશે. તો હવે પહેલા જે દર વર્ષે 9 સિલિન્ડર સુધી સબસિડી મળતી હતી, તેની જગ્યાએ હવે માત્ર 4 સિલિન્ડર સુધી ₹300 પ્રતિ સિલિન્ડર સબસિડી આપવામાં આવશે અને આ રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે. તો સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ લાભાર્થીઓની વાસ્તવિક વપરાશની સ્થિતિ છે. તો આંકડા પ્રમાણે મોટા પ્રમાણમાં પરિવારો વર્ષમાં લગભગ 4 સિલિન્ડર જેટલો જ ઉપયોગ કરે છે. તેથી યોજનાને વધુ વ્યવસ્થિત અને ટકાઉ બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને સ્વચ્છ રસોઈ ગેસ ઉપલબ્ધ કરવાનો હતો. તો શરૂઆતમાં દર વર્ષે 12 સિલિન્ડર સુધી લાભ મળતો હતો, તો તે પછી તે ઘટાડીને 9 કરવામાં આવ્યો અને હવે 4 સુધી સીમિત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. તો હાલમાં સબસિડી બાદ લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર લગભગ ₹642 ચૂકવવા પડે છે અને આ કારણે ઘણા પરિવારો માટે ઘર ખર્ચનું આયોજન પણ વધુ મુશ્કેલ બની શકે છે. તો સરકારનું કહેવું છે કે આ ફેરફારથી સબસિડીનો ઉપયોગ વધુ અસરકારક રીતે થઈ શકશે, પરંતુ સામાન્ય લોકોમાં અંગે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે, કારણ કે વધતી મોંઘવારી વચ્ચે આ નિર્ણય તેમના બજેટ પર અસર કરી શકે છે.